ભાજપમાંથી ટિકિટ ન મળતા વોર્ડ નંબર 9 માંથી સિનિયર સભ્ય સતીશ મિસ્ત્રીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। ભરૂચના વેજલપુર સહિતના વોર્ડ નંબર 9 માંથી 3 વાર ભાજપ અને 3 વાર અપક્ષમાંથી સતત 6 ટર્મથી વિજેતા થતા સતીશ મિસ્ત્રીને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજ રોજ હું મારા કાર્યકરો સાથે ફોર્મ ભરવા આવેલ છું। વોર્ડ નંબર 9 ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારા તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે, એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી। કોઈ પણ ગમે તે આવે હું 100% જીતીશ। આ મારું સાકીનું છે। હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે ને ફરી આ વખત અપક્ષ છું। મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે। હું સદા કામ કરતો રહીશ એમના માટે। ભારત માતા કી જય। ભાઈ તો પક્ષનો વિષય છે, હવે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનું ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।